હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11th જે સેકન્ડ ચેપ્ટર છે એને આપણે ત્યાં સુધી જ રાખીએ, કારણ કે હવે પછી જે સેકન્ડ ચેપ્ટરના પોઈન્ટ છે એ પ્રેક્ટિકલ બેઝ છે. વર્નિયર કેલિપર્સ છે, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે અને સ્પેરોમીટર છે. અને આ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એક MCQ નીટમાં પૂછાય છે. એટલે આપણે એવું કરશું કે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે લાઈવ જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે જ કન્વિયન્ટ રહેશે, બિકોઝ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કામ કરવાનું છે. અહીંયા હું તમને વર્ક કરાવીશ તો તમને આઈડિયા આવશે નહીં. એટલે હવે આપણે જે છે થર્ડ ચેપ્ટર 11thનું સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં ચેપ્ટર નંબર 3 જેનો અભ્યાસ તમે 9thમાં કરી લીધો છે. તમને કીધું એમ કે 9thનું જે છે એ 11thમાં આવશે અને 10thનું જે સ્ટડી તમે કરેલું છે ફિઝિક્સ એ 12thમાં આવશે. તો ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ. મોશન ઇન સ્ટ્રેટ લાઇન, સુરેખ પથ પર ગતિ. જો છોકરાઓ આ ચેપ્ટર ખાસ ધ્યાનથી કરજો, કારણ કે ચેપ્ટર 3 ઉપર જ આખો પાર્ટ 1 રહેલો છે. 11thનો પાર્ટ 1 આખો મિકેનિક્સ છે, કાઇનેમેટિક્સ છે, એ આખો ચેપ્ટર 3 પર રહેલો છે. જો તમને ચેપ્ટર 3ના કન્સેપ્ટ બેઝ નહીં સમજાય તો પછી 4th ચેપ્ટર, 5th ચેપ્ટર, 6th, 7th બધામાં પ્રોબ્લેમ રહેશે. અને ખાસ અગત્ય એ કે જે લોકો નીટની તૈયારી કરે છે અથવા તો JEEની તૈયારી કરે છે, તો એ લોકો માટે ખાસ કે ચેપ્ટર 3થી ચેપ્ટર 7 સુધી, ચેપ્ટર નંબર 3થી ચેપ્ટર નંબર 7 સુધી નીટમાં એપ્રોક્સી 10 થી 12 MCQ પૂછાય છે. નીટમાં કુલ 45 જેટલા MCQ હોય છે ફિઝિક્સમાં, એમાં 10 થી 12 જેટલા MCQ જે છે ઇઝીલી પૂછાય છે આ ચેપ્ટરમાં. અને એ MCQ તમને તો જ આવડશે જો તમને ચેપ્ટર 3 આવડશે. ચેપ્ટર 3 કમ્પ્લીટ હશે તો જ તમને બાકીના ચેપ્ટર આવડશે. ઇન શોર્ટ, તમે જો કાઇનેમેટિક્સ પ્રોપર કર્યું હશે તો તમારે 12thમાં પણ તમને પ્રોબ્લેમ નહીં આવે. 12thમાં બી આના ફોર્મ્યુલા આવશે, સ્ટાર્ટિંગથી જ આવશે. એટલે ખાસ સુરેખ પથ પર ગતિ. હવે આ ચેપ્ટર છે ને, ત્રીજું ચેપ્ટર, એમાં આપણે ખાલી એક જ દિશામાં ગતિ કરતા પદાર્થની વાત કરવાની છે. જેમ કે કોઈ એક રસ્તો છે અને રસ્તા પર કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો એ એક જ દિશામાં ગતિ કરે છે. સપોઝ કે આ દિશામાં ગતિ કરે છે તો એ x અક્ષ પર ગતિ થઈ, x અક્ષ પર ગતિ કરે છે આવી રીતે. હવે સપોઝ કે ઉપરથી કોઈ વસ્તુ ફેંકવામાં આવે, એટલે આ કોઈ હાઈ રાઇટ્સ બિલ્ડિંગ છે અને ત્યાંથી ઉપરથી કોઈ વ્યક્તિ એક પથ્થર નીચે તરફ ફેંકે છે, તો આ પણ મોશન ઇન સ્ટ્રેટ લાઇન જ થઈ, સુરેખ પથ પર ગતિ. પણ અહીંયા જે એક્સ છે, એક્સિસ છે, એ વાય એક્સિસ એટલે કે વાય અક્ષ ઉપર કાર્ય થાય છે. વાય અક્ષમાં જે છે એ પદાર્થની ગતિ છે એ વાય અક્ષ પર છે. ઇન શોર્ટ, આ ચેપ્ટરમાં આપણે એવી જ ચર્ચા કરવાના છીએ કે જે એક રેખસ ગતિ કરતું હોય, આઈધર એક્સ ઓર વાય. ચલો, ક્લિયર થાય છોકરાઓ? તો આ આપણો ચેપ્ટરનો બેઝિક પોઈન્ટ થયો કે આપણે શું લર્ન કરવાનું છે. તો કે આપણે એક જ દિશામાં પદાર્થની ગતિની ચર્ચા કરવાની છે, એક જ દિશામાં. અને તમને તમારી જાણ માટે કહી દઉં કે થર્ડ ચેપ્ટરમાં એક એક્સિસને અનુલક્ષીને વાત કરવાની છે. એટલે આપણે ઘણી વસ્તુ, આપણે ત્રીજા ચેપ્ટરમાં છોકરાઓ ઘણો ટાઈમ લાગશે. આપણે ઇન્ટિગ્રેશન શીખવાનું છે, ડિફરન્શિએશન શીખવાનું છે, તો આના લીધે થઈને આપણે ચેપ્ટર 3માં ઘણો બધો ટાઈમ લાગશે. જેથી કરીને આપણે લેન્ધી ચેપ્ટર તો ન કહેવાય, પણ થોડું મેથ્સ છે ને એ ઘણું કરવું પડશે. જેમ કે ડિગ્રીને રેડિયનમાં ફેરવવું, રેડિયનને ડિગ્રીમાં ફેરવવું, પછી કોઈનું સ્થાનાંતરનું પદ છે તો એને આપણે વિકલન કરવું, તો વિકલન એટલે શું છે, સંકલન એટલે શું છે. તો આ બધી વસ્તુ શીખતા આપણે થર્ડ ચેપ્ટરમાં થોડો ટાઈમ લાગશે,
પણ એ આપણા બેઝ છે. મેથ્સના જેટલા બેઝ તમારે ફિઝિક્સમાં આવશે એ બધા આપણે કરવા પડશે, અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. તો આપણો ફર્સ્ટ ટોપિક લઈએ, સ્થાન. ચેપ્ટર 3 સુરેખપથ પર ગતિ. સ્થાન. સપોઝ તમે તમારા ઘરે છો તો તમે કોઈ તમને પૂછે કે ભાઈ તમે મારે કયા એડ્રેસ ઉપર આવવું છે તમને મળવા માટે, તો તમે શું કરશો કે એ વ્યક્તિને તમારું મોબાઈલમાં વોટ્સએપ થ્રુ લોકેશન છે એ શેર કરશો. તો લોકેશન શેર કરો છો તો એ એક પ્લેસ આપશે, સ્થાન આપશે. તો સ્થાન છે એ એક સ્થિર, એક સ્ટેબલ અવસ્થા છે કે એના થ્રુ નક્કી કરી શકાય કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં. જો સ્થાન બદલતા હશે તો આપણે એવું કહીશું કે પદાર્થ ગતિમાં છે. જો પદાર્થ એક જ સમયે ત્યાં જ છે તો પદાર્થ જે છે એ કેવું કહેવાય, સ્થિર અવસ્થામાં છે. જો સ્થાન ફિક્સ હશે તો એ પદાર્થ કઈ અવસ્થામાં હશે, સ્થિર અવસ્થામાં. સપોઝ તમને એક એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિ છે, એ કોઈ પી બિંદુ પાસે ઊભો છે અને ત્યારે t=0 સમય છે અને t=10 મિનિટ સુધી એ વ્યક્તિ ત્યાં જ ઊભો છે, જે એનું સેન્ટર પી છે, જ્યાં એ પોતે ઊભા છે ભાઈ, ત્યાં જ એનું સેન્ટર છે. તો t=0 સેકન્ડથી t=10 મિનિટમાં એ ભાઈનું સ્થાન ત્યાં જ છે. એ ભાઈ કોઈ ગતિમાં નથી, એ ભાઈની અવસ્થા બદલતી નથી, સ્થાનમાં ફેરફાર થતો નથી. તો સ્થાન શું છે તો કે એક રેફરન્સ પોઈન્ટ છે કે વ્યક્તિની ગતિની શરૂઆતનું પોઈન્ટ કે અંતિમ પોઈન્ટ. તો કોઈ પદાર્થની ગતિની ચર્ચા કરવા માટે કોઈ પદાર્થની ગતિની ચર્ચા કરવા માટે લેવામાં આવતું રેફરન્સ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુ ને સ્થાન કહે છે. લ્યો, આ એની ડેફિનેશન થઈ ગઈ કે કોઈ પદાર્થની ગતિની ચર્ચા કરવા માટે લેવામાં આવતું સંદર્ભ બિંદુ ને આપણે શું કહેવામાં આવે છે, સ્થાન. તો સ્થાન છે એક રેફરન્સ પોઈન્ટ છે કે ભાઈ તમે અત્યારે આ લોકેશન પર છો. હવે છોકરાઓ, આ ચેપ્ટરમાં તમે છે ને ઘણું બધું એવું છે કે જે નીટમાં અલગથી પૂછાય છે. ભલે એનસીઆરટીનો સિલેબસ છે પણ લોજિકલી ક્વેશ્ચન છે, અને એમાંય ખાસ કરીને 11થમાં ગ્રાફના એમસીક્યુ વધારે પૂછાય છે નીટમાં. તો આપણે જોઈએ એક એક્ઝામ્પલ. સપોઝ આ ટાઈમ છે અને આ કોઈ સ્થાન છે એક્સ અક્ષ પરનું. સપોઝ કે આ વ્યક્તિ માટે પીનું સ્થાન એક્સ અક્ષ પર છે, તો આ સ્થાનાંતર છે, આ જે છે સ્થાનાંતર છે, અથવા તો એક અંતર આપી દીધું છે કે આ બિંદુ ઉગમ બિંદુથી આટલા અંતરે કોઈ એક પદાર્થ રહેલો છે, આ વ્યક્તિ રહેલો છે. હવે આનો ગ્રાફ હું આવી રીતે સ્ટ્રેટ લાઈન ડ્રો કરીશ, સીધી લાઈનમાં સુરેખ ગ્રાફ છે. આ ગ્રાફ કેવો છે, સુરેખ, આવી રીતે સીધી લાઈન છે, સુરેખ ગ્રાફ છે. તો આ દર્શાવશે શું છોકરાઓ, વિદ્યાર્થી મિત્રો, આ શું દર્શાવશે તો કે આ લાઈન એવું દર્શાવશે કે સમય બદલે છે. એક્સ એક્સિસ વેરિયેબલ છે, સમય બદલે છે, પણ વાય એક્સિસનું બિંદુ ફિક્સ જ છે. અને વાય એક્સિસનું બિંદુ જે છે એ વ્યક્તિનું સ્થાન બદલી દર્શાવે છે, પણ સ્થાન બદલતું નથી. સ્થાન પી બિંદુ છે એ ફિક્સ ને ફિક્સ જ છે, એટલે વ્યક્તિ ત્યાં જ ઊભા છે. એટલે એ જ આપણું આ એક્ઝામ્પલ કે t=0 સેકન્ડ, એટલે આ t=x એક્સિસ ઉપર t દર્શાવ્યો છે, તો આ 0 બિંદુ પર થઈ ગયો. તો 0 સમયે 0 સેકન્ડ માટે પદાર્થ ત્યાં સ્થિર જ છે, પરંતુ 10 મિનિટ સુધી આપણે પદાર્થને ત્યાં સ્થિર રાખ્યો છે. એટલે 10 મિનિટ, 1 2 3 4 5 6 7 8 9 ને 10 મિનિટ સુધી ભાઈનું સ્થાન ત્યાં જ છે. એટલે ભાઈની અવસ્થા કેવી થાય, સ્થિર અવસ્થા છે. એટલે સ્થાનાંતર 0, પથ લંબાઈ 0, બધી વસ્તુ, કોઈ ગતિ
ની ચર્ચા થતી જ નથી. અહીંયા સ્થાનની જ વાત થાય છે. સ્થાન ફિક્સ છે, એનું ભાઈનું સ્થાન છે એ ફિક્સ છે. અને સ્થાન એટલે શું છે? તો કે કોઈ પદાર્થ કે કોઈ વ્યક્તિ કે કોઈ ઓબ્જેક્ટની ગતિની ચર્ચા માટે કરવા માટે લેવામાં આવતું રેફરન્સ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુને આપણે શું કહેવામાં આવે છે? સ્થાન. ચલો, તો આ રીતે આપણે સ્થાનને રિપ્રેઝેન્ટ કરી છે. તો આ ગ્રાફ જે છે એ ખાસ યાદ રાખજો. ગ્રાફ જે છે સ્થાન માટેનો ગ્રાફ છે, આ સ્થાનનો ગ્રાફ છે. ચલો, આવો MCQમાં પૂછાય તો ખબર પડે કે સ્થાન માટે ગ્રાફ આવો આવે છે. ચલો, સ્થાન કમ્પ્લીટ કર્યા બાદ, સ્થાનનો કન્સેપ્ટ કમ્પ્લીટ કર્યા બાદ હવે આવશે પથ લંબાઈ. હવેનો પોઈન્ટ છે પથ લંબાઈ. આને પાથ લેન્થ પણ કહેવામાં આવે છે, પથ લંબાઈ, અથવા તો આનું બીજું નામ અંતર પણ કહી શકાય. અંતર, અંતર વડે પણ લખવામાં આવે છે. હવે અંતર એટલે શું? તો કે કોઈ પદાર્થ અથવા તો કોઈ વ્યક્તિના સ્થાનમાં થતા ફેરફારને આપણે શેના વડે રિપ્રેઝેન્ટ કરી છે? અંતર વડે. કે કોઈ વ્યક્તિએ એકમ સમયમાં સ્થાનમાં થતા ફેરફારને શું કહે છે? પદાર્થે કાપેલું અંતર. એની ડેફિનેશન દેવી તો આવી રીતે દઈ શકાય કે કોઈ પદાર્થ ના સ્થાનમાં થતા ફેરફાર, કોઈ પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર ને અંતર વડે રિપ્રેઝેન્ટ કરી છે, અથવા તો પથ લંબાઈ વડે રિપ્રેઝેન્ટ કરી છે. પથ લંબાઈ તો કોઈ પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને અંતર અથવા તો પથ લંબાઈ સ્વરૂપે લેવામાં આવે છે. એટલે કોઈ પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર એટલે કે કોઈ પદાર્થ અથવા તો કોઈ વ્યક્તિ એ સ્થાન ઉપર છે અને ત્યારબાદ એની બીજી અવસ્થા બી સ્થાન ઉપર જોવા મળે છે. એટલે પદાર્થનું સ્થાનમાં ચેન્જીસ થયો છે. એ બિંદુથી પદાર્થ બી બિંદુ તરફ ગયો છે. તો પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે. પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય તો એ તમને પથ લંબાઈ આપશે. તો આ પદાર્થે કાપેલું અંતર એને આપણે શું કહેશું? પથ લંબાઈ અથવા તો અંતર પણ કહેવામાં આવે છે. સપોઝ આપણે સંખ્યા રેખા દ્વારા પણ સમજીએ. સપોઝ કે આ સંખ્યા રેખા જોઈએ. એક, 2, 3, 4 અને 5 આ બધું મીટરમાં છે. આ -1, -2, -3. હવે કોઈ પદાર્થની પોઝિશન અહીંયા છે. હવે છોકરાઓ 3 મીટર પર પદાર્થનું શું થયું? કોઈ વ્યક્તિનું શું થયું? સ્થાન થયું. શું થાય? સ્થાન. તો પદાર્થનું પ્રારંભિક સ્થાન ક્યાં છે? તો કે 3 ઉપર. હવે માનો કે પદાર્થ ગતિ કરીને એ જ એક્સિસ પર ગતિ કરીને અહીંયા પહોંચે છે, તો પદાર્થે આટલું અંતર કાપ્યું કહેવાય, અથવા તો પદાર્થની પથ લંબાઈ આટલી થઈ કહેવાય કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર 3થી ચાલુ કરીને -2 સુધી. ચાલો, હવે એક વસ્તુ યાદ રાખજો કે પથ લંબાઈ અથવા તો અંતર, પથ લંબાઈ અથવા તો અંતર એ હંમેશા ધન જ હોય છે. પથ લંબાઈ અથવા તો અંતર હંમેશા ધન લેવાનું છે. ખાસ યાદ રાખજો
પથ લંબાઈ અથવા તો અંતર હંમેશા એની સાઇન જે છે એ કેવી લેવાની છે? પોઝિટિવ. એટલે આપણે એવું નથી કરવાનું કે 3માંથી -2 જાય, આ પ્લસ છે અને આ માઇનસ છે, તો આમાંથી બાદ કરી તો -1 +1 આવે, એવી રીતે નથી કરવાનું. પણ પદાર્થે ટોટલ ડિસ્ટન્સ કવર કરેલું છે એ જ આપણે સંખ્યા ગણવાની છે. એટલે હું ગણતો જાઉં છું. આ 1 મીટર, 3 થી 2 ઉપર આવે છે 1 મીટર, આ 2 મીટર, આ 3 મીટર. એટલે 3 મીટર જાય છે, પણ ઋણ એક્સિસ ઉપર જાય છે. પછી ત્યાંથી આ ઉગમ બિંદુ આવ્યું, ઉગમ બિંદુથી ઋણ એક્સિસ ઉપર જાય છે. એટલે 3 મીટર અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. પછી આ 4 મીટર અને આ 5 મીટર. તો આપણા કેસમાં, આપણા ઉદાહરણમાં પદાર્થનું અંતર જે છે, પદાર્થે કાપેલું અંતર થશે 5 મીટર. ચલો સમજાય? આ ઓલવેઝ પોઝિટિવ જ લેવાનું છે. પોઝિટિવ જ લેવાનું છે. પદાર્થે કાપેલું અંતર હંમેશા ધન જ આવશે. એક વસ્તુ ખાસ યાદ રાખજો. હવે એક બીજું એક્ઝામ્પલ આપું તમને. પથ લંબાઈ માટેનું. આપણે ઘણા બધા, આ તો એક એક્ઝામ્પલ હતું, બાકી આવી રીતે સિમ્પલ અંતર તમને નહીં આપેલા હોય. આમાં અમુક અંતરમાં તમારે જે છે એ મહેનત કરવી પડશે, જાતે ફાઇન્ડ કરવા પડશે કઈ રીતે મળે છે. જોઈએ 1-2 એક્ઝામ્પલ. જોઈએ સપોઝ એક R ત્રિજ્યાનું સર્કલ છે. R ત્રિજ્યાનું સર્કલ છે અને આ આખું સર્કલ કમ્પ્લીટ જે છે એ આખો કોઈ વ્યક્તિ જે છે એ આ સર્કલ જેવો એનો રસ્તો છે, એનો માર્ગ છે એ સર્કલ જેવો છે. એક ચાલીને અથવા તો દોડીને કમ્પ્લીટ કરે છે. ચાલીને અથવા તો દોડીને કમ્પ્લીટ કરે છે. જોઈએ સપોઝ એ કમ્પ્લીટ કરે છે તો આખું સર્કલ જે છે એ 300 મીટરનું છે. 300 મીટરનું સર્કલ છે આખું સર્કલ. હવે આપણે થોડું મેથ્સની લેંગ્વેજમાં કેવું હોય તો આ પોઈન્ટથી સ્ટાર્ટ કરીને આ પોઈન્ટે જ કમ્પ્લીટ થાય. તો એને આપણે મેથ્સની લેંગ્વેજ શું કહીએ કે વર્તુળનું પરિઘ. વર્તુળનું પરિઘ. તો વર્તુળનું પરિઘ જે છે એ કેટલાનું છે? 300 મીટર. એકમ ખાસ લખવાનો. 300 મીટરનું છે આખું વર્તુળનું પરિઘ. હવે સપોઝ કે આ વ્યક્તિ કુલ 3 વાર આખું સર્કલ કમ્પ્લીટ કરે છે. 3 વાર ચાલીને અથવા તો દોડીને 3 ટાઈમ્સ 3 વાર જે છે એ સર્કલ પરિઘ જે છે એ કમ્પ્લીટ કરે છે. તો આનું અંતર કેટલું થશે? અંતર, પદાર્થે કાપેલું અંતર કેટલું થશે? તો કે પદાર્થે કાપેલું અંતર કેટલું થશે? તો કે 3 વાર કમ્પ્લીટ કરે છે. તો કે યસ. અને એને મલ્ટીપ્લાય શું કરવાનું તમારે? પરિઘ. એટલે પદાર્થે કાપેલું અંતર આવી જશે વર્તુળાકાર. તો અંતર ઇક્વલ ટુ શું આવશે? અંતર ઇક્વલ ટુ થઈ જશે 3 ગુણ્યા પરિઘ. પરિઘ એટલે છે 300 મીટર. તો 3 દેરીને 9 એટલે 900 મીટર અંતર કુલ થશે. એટલે પદાર્થે કાપેલું કુલ અંતર 900 મીટર થશે. ચલો એક બીજો એક્ઝામ્પલ જોઈએ. સપોઝ આ પદાર્થ આ બિંદુથી સ્ટાર્ટ કરીને આ O બિંદુ છે, આ X બિંદુ છે અને આ કોઈ Y બિંદુ છે. તો પદાર્થ O થી 1 સુધી જાય છે. O થી 1 સુધી જાય છે અને X થી Y સુધી જાય છે. O થી 1 સુધી જાય છે અને X થી Y સુધી જાય છે. આટલું અંતર કમ્પ્લીટ કરે છે. અને
પછી પાછું વાયથી ઓ સુધી ઉગમ બિંદુ સુધી ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. એટલે હું માર્ગ દિશા એરો વડે આપી દઉં છું. ઓથી એક્સ તરફ, એક્સથી વાય તરફ અને વાયથી ઓ તરફ. હવે છોકરાઓ આટલું અંતર કેમ મળે? આટલું ટોટલ પદાર્થે કાપેલું અંતર કેમ મળશે? ઓથી એક્સ, ઓથી એક્સ, એક્સથી વાય અને વાયથી ઓ. ચલો, આ પદાર્થે કાપેલું કુલ અંતર થશે ઓથી એક્સ, એક્સથી વાય અને વાયથી ઓ. તો જો તમને પરિઘ આપેલું છે, હવે સપોઝ કે ધારી લ્યો કે આપણે બીજો જ કેસ લઈએ, આ એક્ઝામ્પલ ભૂલી જઈએ. સપોઝ કે ત્રિજ્યા છે એ 100 મીટરની છે, સપોઝ 100 મીટરની છે. ચાલો, તો ઓથી એક્સ એટલે આ 100 મીટર થશે. એટલે ઓથી એક્સ ઇક્વલ ટુ કેટલું થશે? 100 મીટર થશે, કારણ કે ત્રિજ્યા 100 મીટરની છે. ચલો, પછી આ ત્રિજ્યામાં નથી આવતું, જુઓ છોકરો, આ આર્કમાં આવી જાય, એટલે કે ચાપમાં આવી જશે. આ ચાપ દ્વારા કપાયેલું અંતર છે એક્સથી વાય. એટલે એને આપણે થોડો ટાઈમ પછી કેલ્ક્યુલેટ કરીએ. આને કેલ્ક્યુલેટ કરીએ વાયથી ઓ સુધી. તો વાયથી ઓ સુધી પદાર્થ જે સ્થાનાંતર કરે છે, અંતર કાપે છે, વાયથી ઓ સુધી પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે, તો એ પણ આર જેટલું છે. આ બી ત્રિજ્યા થશે. સપોઝ કે આ કોઈ પોઈન્ટ દર્શાવ્યું નથી, પણ સપોઝ કે એ બી ત્રિજ્યા જેટલું થશે ને આ પોઈન્ટ એ ત્રિજ્યા જેટલું થશે. તો વાયથી ઓ તરફ પદાર્થ આવે છે તો એ બી આર જેટલું અંતર કાપે છે. અને આર એટલે આપણને ખબર છે, આપણે 100 મીટર લીધું છે આ કેસમાં. તો આપણે વાયથી ઓ તરફનું અંતર જે છે એ કેટલું થશે? 100 મીટર. એટલે ટોટલ 200 મીટર કમ્પ્લીટ થયા. હજી ચાપનું બાકી છે, આ ચાપ દ્વારા કપાતું અંતર. એટલે એક્સથી વાય અંતર બાકી છે. એક્સથી વાય અંતર લેવું હોય તો એ કેમ મળશે એક્સથી વાય માટે? તો કે આખો વર્તુળ એટલે આખા પરિઘ. એટલે પરિઘ એટલે કેટલું થશે? તો કે 2πr, 2πr પરિઘ. અને આખા પરિઘનો ચોથો ભાગ છે. જો આ પહેલો ભાગ, આ બીજો, આ ત્રીજો અને ચોથો. તો આ ચોથો ભાગ થશે. કુલ 4 ભાગમાં વહેંચાયેલું છે વર્તુળ, તો એમાં ચોથો ભાગ થશે. એટલે એને ડિવાઈડ આપણે શું કરવા પડશે? 4. એટલે આ કેન્સલ થશે, નીચે આવશે 2 અને એક્સ વાય ઇક્વલ ટુ શું થશે? 3.14 મલ્ટીપ્લાય આર એટલે 100, ત્રિજ્યા આપેલી છે 100, અને એને ડિવાઈડ કરવા 2. એટલે આમ આપણે કરી નાખશું છોકરાઓ. એક્સ વાય ઇક્વલ ટુ 3.14 ગુણ્યા 100 કરીશું એટલે 314 થશે. અને 314 છેદમાં 2 એટલે 314 ભાગ્યા 2 કરો એટલે 150 થશે. 300 અડધા થશે 150. અહીંયા ઉપર લખું છું એક્સ વાય ઇક્વલ ટુ 300 અડધા થશે 150 અને 14 અડધા થશે 7, એટલે 157 થશે. 157 મીટર. તો પદાર્થે કાપેલું એક્સ વાય માટે, એટલે આટલું અંતર જે છે છોકરાઓ, આટલું અંતર એ થશે 157 મીટર. એટલે ચાપ દ્વારા કપાતું અંતર થશે 157 મીટર. તો હવે છોકરાઓ કુલ માર્ગ માટે, એટલે ઓથી એક્સ, પછી એક્સથી વાય અને વાયથી ઓ, ત્રણેયને આપણે ફાઇન્ડ કરી લીધા છે. ઓથી એક્સ અને વાયથી ઓ માટે 200 છે, અને આના માટે જે છે એ 157 છે. એટલે 157 પ્લસ હું કરી નાખું 200, એટલે અહીંયા આવી જશે 7, અહીંયા આવશે 5 અને 3. તો પદાર્થે કાપેલું કુલ અંતર આ છે એ કુલ અંતર થશે. કુલ અંતર આટલું મને મળે 357 મીટર. પાછળ એકમ લખવાનો ખાસ. 357 મીટર જેટલું કુલ અંતર પદાર્થે કાપેલું હશે. તો આ કેસ તમને સમજાવવા માટે કે ભાઈ પથ લંબાઈ છે એમાં આપણે ટોટલ જેટલું પદાર્થ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે એ બધાની ગણતરી કરવાની છે. જેટલું પદાર્થ ચાલે છે એ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે. કોઈ પણ દિશામાં, દિશા સાથે કોઈ પણ લેવા દેવા નથી. ચલો, દિશા સાથે કોઈ પણ લેવા દેવા નથી. તો અહીંયા આપણે પથ લંબાઈ માટે આટલું રાખીએ. પથ લંબાઈના એક્ઝામ્પલ જોયા. હવે તમે પણ તમારી જાતે થોડું ટેક્સ્ટબુકમાં પણ પથ લંબાઈના એક એક્ઝામ્પલ આપ્યા છે સંખ્યા રેખા દ્વારા. એ ઇઝી છે, પણ આવા MCQ વધારે પૂછે છે, વર્તુળને રિલેટેડ વધારે પૂછે છે. એટલે મેં તમને એવા 2 થી 3 એક્ઝામ્પલ આપી દીધા વર્તુળના, કે વર્તુળ માટે અંતર કેમ ફાઇન્ડ
ફાઇન કરવું, મેળવવું માટે. તો આના પછીનો જે ટોપિક હવે લેવા જઈ રહી છે આપણે એ છે સ્થાનાંતર. પરંતુ સ્થાનાંતર લેતા પહેલાં આપણે સદિશ અને અદિશ વચ્ચેની ડિફરન્સ લેવો પડશે. સદિશ એટલે શું ને અદિશ રાશિ એટલે શું, એ બંને ડિફરન્સ જોઈએ અને પછી આપણે ચેપ્ટર બીજું જે છે બીજો પોઈન્ટ છે સ્થાનાંતરનો એ ક્લિયર કરશું. ત્યાં સુધી સ્થાનાંતરમાં પ્રોબ્લેમ રહેશે એટલે સદિશ અને અદિશ પણ લઈ લેશું. જોકે આ તમે બધું ભણી ગયા છો, 9thમાં બધું કમ્પ્લીટ કરી લીધું છે, પણ જે 9thમાં તમે ભણ્યા છો એ ખાલી ઇન્ટ્રોડક્શન છે આ ચેપ્ટરનું. અહીંયા ડીપમાં બધું ચાલુ થઈ જશે. આપણે ગ્રાફની પણ ઘણી બધી ચર્ચા કરવી છે, નીટ બેઝ પણ ઘણી ચર્ચા કરવી છે, પણ થોડું બેઝિક સાથે સાથે લઈને કમ્પ્લીટ કરશું. એટલે હવેનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું સદિશ રાશિ એટલે શું અને અદિશ રાશિ એટલે શું. એટલે ભૌતિક વિજ્ઞાનની અલગ અલગ ભૌતિક વિજ્ઞાનમાં અલગ અલગ જે ફિઝિકલ ક્વોન્ટિટી છે, રાશિઓ છે, એના પણ વર્ગીકરણ થયેલા છે અને એના વર્ગીકરણ મૂળ બે સ્વરૂપે થાય છે, સદિશ રાશિ અને અદિશ રાશિ. તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.